હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા 85 બૂથ પર 16,722 બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું। બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત બાળ લકવા નાબૂદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવારના દિવસે NIT પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 5 વર્ષથી નીચેના 19,000 ઉપરાંત બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવનાર છે। બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત બાળ લકવા નાબૂદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા રવિવારના દિવસે NIT પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 5 વર્ષથી નીચેના 19,000 ઉપરાંત બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવનાર છે। જે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને સુપરવાઇઝર સંજયભાઈ દવે સહિતની ટીમ દ્વારા અસરકારક સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। પલ્સ પોલિયો રસીકરણ કામગીરીની શરૂઆત રાજુલા તાલુકાના ડોડિયા ગામે અગ્રણી કનુભાઈ પોપટ અને ભગુભાઈ નકુમના હસ્તે કરાઈ હતી। જેમાં પ્રથમ દિવસે 85 બૂથ પર આરોગ્ય કર્મચારી, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની ટીમ દ્વારા 16,722 બાળકોનું રસીકરણ કરવામાં સફળતા મળી હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। જ્યારે બાકી રહેલા બાળકો માટે બીજા અને ત્રીજા દિવસે 146 ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઈ કોઈ બાળક બાકી નથી તેની તપાસ કરાશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ટીમ દ્વારા રસી અપાશે। જ્યારે હાઈ રિસ્ક વિસ્તાર, વાડી વિસ્તાર, ઈટોના ભઠ્ઠાઓ તેમજ બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમાં 8 મોબાઈલ ટીમ અને લોકસમૂહવાળા વિસ્તારોમાં 4 ટ્રાન્ઝિટ ટીમ દ્વારા રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર અસલમ ગાહા, જનાદેશ ન્યૂઝ, રાજુલા।